લતા મંગેશકરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હાલે ને આ વ્યૂ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વી આર બેક એન્ડ આજે અમે લોકો ક્યાંક ફરવા જવાના છે. ક્યાં જવાના, શું જવાના છે, કાંઈ પ્લાનિંગ નથી થઈ. અમારે બધું ઇમિડિયેટલી હોય. તો તમને ખબર છે કે જેમ અમે ફરવા જઈએ એમ હું વ્લોગ્સ બનાવું છું. તો અમારો થર્ડ વ્લોગ રહેશે. પહેલો બહુ 2022નો વ્લોગ પડ્યો છે જૂનાગઢનો, પછી દીવનો, અને આ વખતે કદાચ જૂનાગઢનું જ છે બટ ફાઇનલ નથી કંઈ. તો મેં કીધું લેટ્સ મેક અ વ્લોગ. મારી ઓડિયન્સને ગમે છે કે હું વ્લોગ પોસ્ટ કરું. એન્ડ આ વખતે દીવ જેવી ગેંગ નથી જોડે, એટલા માટે મસ્તી ઓછી થશે અને મારા ખ્યાલ કન્ટેન્ટે ઓછું બનશે. બટ જેટલું બને એટલું લેટ્સ એક્સપ્લોર. તો અત્યારે મેં મસ્ત પૈકી નાહી લીધું છે અને નાઇટ ડ્રેસ પહેર્યો છે, કેમ કે અત્યારે તો અમે કોઈ જૂનાગઢ ત્યાં મારા માસીને ત્યાં રોકાશું ને બીજે દિવસે ગિરનાર અને ઉપરકોટ કદાચ બે જ સ્થળ ફરાશે, કેમ કે વેકેશન પણ ખુલી જાય છે. અને હું સો ધીસ ઇઝ માય ક્યુટ એન્ડ મિની એસેસરીઝ. કાંઈ ખાસ વસ્તુ નથી લીધી મેં. સો ધીસ ઇઝ માય ફાઇનલ લુક. પણ આ તો નાઇટ ડ્રેસ હા ધોવાઈ ગયું. આ નાઇટ ડ્રેસ માટે છે. તો અમે 5:30 વાગે નીકળી ગયા હતા. અત્યારે વાગ્યા છે 5:45 અને કેટલા વાગ્યાની આસપાસ પહોંચશું? હા, તો 2 કલાકમાં અમે પહોંચી જશું જેતપુર. સો અત્યારે અમે ટોરેન્ટો પેટ્રોલ પંપે ગેસ પુરાવા માટે ગાડી ઊભી રાખેલી હતી છે. હમણાં અમે નીકળીએ છીએ. વ્યૂ પોઈન્ટ બહુ મસ્ત છે. ગાઈઝ, અત્યારે રસ્તામાં અમે ચેલૈયા ધામ છે, અહીંયા ચેલૈયાની જગ્યા મંદિર એક બહુ જ આની જે બિહાઇન્ડ જે સ્ટોરી છે ને એટલી મસ્ત છે ને અમેઝિંગ. આપણે લોકો વિચારી રસ્તા પર જ આવે છે જૂનાગઢ જાઓ ત્યારે. What a view! સો અમે લોકો અહીંયા આવ્યા હતા. આની જે સ્ટોરી છે તમે લોકો યુટ્યુબમાં જોઈ શકો છો. કઈ પ્રકારની હતી સ્ટોરી ચેલૈયા ધામની? પછી અમારી અત્યારે ઓડિયન્સને કહો. ના, અત્યારે કશું મારો મૂડ નથી વાત કરવાનો, તો પછી કહીશ. ઓકે, તો તમે યુટ્યુબ જ કરી લેશો, બેટર રહેશે. હવે અમે ડાયરેક્ટ જઈએ છીએ મારા માસીને ત્યાં. હું તમને બધાને મળાવીશ. જો આ તેનું વજન છે પણ નહીં આવે આમાં. ભગવાન આવ્યા હતા આજે સાંભળવાને સંભળાવું છું. કોપીને કોપી સાંભળી લે. હું પણ મને ખબર છે, તમે ઓડિયન્સને કયો કહાની. ચલો હા, કેટલી મિનિટનું ભજન છે, કેટલું સાંભળે? એટલે આમ કહી દઉં કે આ સર્ચ કરી લેવું એમ. તો ગાઈઝ, અમે લોકો છે ને 10 વાગે પહોંચ્યા અહીંયા. આ મારા માસી છે, માસીના ઘરે આવ્યા છીએ અમે. આ મારી સિસ્ટર છે પ્રિન્સી. એન્ડ અમે લોકો કાલે ઉપરકોટ જવાના છીએ અને ગિરનારનું તો અમે લોકો કેન્સલ રાખ્યું, કેમ કે પપ્પા ના પાડે છે ત્યારે બધું સ્લીપરી હોય ને એટલે. તો ઉપરકોટ અને બીજી જગ્યા નક્કી થશે તો કાલે અમે લોકો ત્યાં જાશું.
તો ગુડ નાઇટ એવરીવન, કાલે નવા દિવસે મળીએ. पहले ये यूनिट्स मुझे देगा, उसके बाद तुम सब चाहो तो इसे मारो, पीटो या फिर इसकी जान ले लो. Roxy, how many units do you want? Tell me. मैं तुम्हें ગાઈસ સવારના 7:30 વાગે ઉઠેલા છીએ ને અત્યારે વાગી રહ્યા છે 9:30. પણ અમે લોકો તૈયાર થઈ ગયા છીએ ને હમણાં અમે લોકો નીકળી રહ્યા છીએ. હું, મારી સિસ, મારા પપ્પા અને મારો બ્રો. ક્યાં ગયો બ્રો? અને તમે મારો લુક જોઈ લો એકવાર. લેતા ધીસ ઇઝ માય ફાઇનલ લુક. એમ તો આ હું પપ્પી નહીં રાખું. એન્ડ હમણાં અમે લોકો ઉપરકોટ જવા માટે નીકળવાના છીએ. એક જ ડેસ્ટિનેશન, કેમ કે 9:30 વાગ્યા છે અને અમારે લોકો આજે સાંજે નીકળી જવાનું છે. તો ઉપરકોટ એક જ એવી જગ્યા છે કે જ્યાં અમે જઈ શકશું. અને પછી મારા મમ્મીના દાદીમાના ઘરે જવાનું છે, સમઢિયાળા. એનું ઘરે તો બહુ મસ્ત છે, એટલું ગ્રીનરી છે ને, ફળિયું ને. તો હમણાં અમે નીકળીએ અને એક રીલ બનાવવાનું અને એક વસ્તુ બતાવી હતી તમને લોકોને. જુઓ, આ મારા માસીના ઘરની બાલ્કની છે. કપડાં હટાવો ને તો વોટ અ બ્યુટીફુલ લુક. અને અહીંયા જ તે પછી તમે સામે ગિરનાર પર્વત નિહાળી શકો છો, જે અત્યારે નહીં દેખાય કદાચ. એટલે આ બાલ્કની એરિયા મારો મને બહુ ગમ્યો. જો ગાઈસ, અહીંયા રહ્યો બ્રો. ઊભી તો રે મારી ભાડા. તો 2 મિનિટ હાઈ કર દે ને. હાય. ઓકે, તો અમે લોકો જઈએ છીએ ઉપરકોટ. સો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી ઉપરકોટ જવા માટે. તમે લોકો જોઈ શકો છો. કોઈને કાંઈ કામ નથી તારું. હા આઈટમ બંધ. Friends, we are at the Uppercourt Fort and you can see the view. આ વ્યૂ ખાલી છે ને ગેટનો છે, એન્ટ્રીનો. અલા, દીવના કિલ્લા જેવું જ લાગે છે મને તો. આ છે ને લશ્કરીની વાવ છે ઉપરકોટ ફોર્ટમાં. અમારો ફાઇનલ લુક છે. તમે ઉપરથી બધું વ્યૂ જોઈ શકો છો. તારો ફોન ક્યાં છે? હાય 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 કબૂતર જોજો. આવી ગયું. અરે સાહેબ આવે છે ને રોજા નથી. વ્લોગર છું. વિડીયો બનાવ્યો. મારો 2 રાઉન્ડ તમે. ધીમે ધીમે આમ જ આગજો. બધી વાત તો છે કે તું કાંઈ ટોપ છો એમ. યા તો જુનાગઢ વ્યૂ. એમાં તાનાજીમાં ઓલો લઈને આવે નાગીન તો મેં ન સાંભળ્યું. તાનાજી નહીં કંઈક બીજું. તાનાજી પદ્માવત. કાન લઈને આવતો હા હવે એ શેફ નામ કંઈક અલગ છે કંઈક. નાગીન લઈને ન નીકળે. આ કઈ છે?
ઈ માણેક ના નીલમ. આ માણેક તોપ અને આ નીલમ નીલમ તોપ. નીલમ ચાય લે ને ઈ જે ખુઈજું છે. રાણીમાં તો ગાઈઝ અમે હજી અડધો ફોર્ટ પણ નથી એક્સપ્લોર કર્યો. નકરા કયું તળાવ? કળા કરે મોર આમ જો પાછળ. અચ્છા વાહ. હા જો મોર કળા કરે. આ 12મી સદીની વાત છે. આ રાણી રાણક દેવીએ બનાવેલ છે. શું પણ એ નથી ખબર. તૂટેલી તો તૂટી હુઈ તો ખાઈ લે. શું છે આ? ઠંડી તૂટેલી વસ્તુ મૂર્તિકારે નહીં બનાવી શક્યું હોય સર. એની કળા કરે ને તો એને હે આમ પાડે તો મોર હોય ને તો જ હા બંને કળા કરી રહ્યા છે. 3 મોર છે. હા પણ ત્રીજી ઢેલ. હા જો સામે ત્રીજો છે. આજે ભારે વરસાદ આવવાની શક્યતા છે. ગરમી પણ એટલી છે. અમારા પપ્પા આવી ગયા છે જેને ફોટો નથી પાડેલો અત્યાર સુધીમાં પણ. જો ઓલો ફોટો આવે છે જાય છે. જો મિત્રો આ અડી કડીની વાવ છે. હા બતાવું છું કે 195 કેવું પગથિયા મસ્ત આવેલ લાગે છે. યાર. અહીંયા ફોટો પાડવો હો અહીંયા જાય જ પડી જાય. ચાલ અલા પણ ઊભો તો રે. આ વાવના પગથિયા આપણે નીચે સુધી જવા. કેમ? હાય કહી દે હાય. મારી ઓડિયન્સ. મારણ પેન્સિલ ને તું આવતી આ બધું. જો ગાઈઝ આ લોકો કડીની વાવ છે. ઓલી હતી અડીની વાવ હતી. જોઈ શકો છો તમે. બ્લોગિંગ હું કરું છું. બાકી છે અહીંયા આપણે તહેરીને તમને બતાવું. ઓલી સ્ટાર્ટિંગ ની પહેલી જોઈ પેલી હતી અડી આ નહીં હાવ સ્ટાર્ટિંગ ની ઇટ્સ વેરી સોફ્ટ. લશ્કરી નવઘણ કૂવો. આદર આની વાવ છે વાવ નથી. વાવ છે ઓલી અડી આ કડી નવઘણ કૂવો નથી. તમને ગલત ઇન્ફોર્મેશન મળે એની પહેલા હું કહી દઉં. આ છે કડી વાવ. અડી અડી વાવ. પાછી અડી વાવનો કૂવો છે. આ વાવ જ છે કૂવો ન કહેવાય. જો આ સિંહ જો મેકેનિકલ સિંહ. મેગા મેકિંગ ગુજરાત. અરે જમ્પ વાળો સિંહ છે ને પગમાં જમ્પ દેખાય. હા બાઇક ના બધા ચક્કર ફિટ કરી દીધા બાઇક ના. આવો સેમ સુરતમાં સર્કલ છે. વિડીયો ચાલુ છે. સ્ક્રીનશોટ પાડ લેજે એમાંથી. પિન્સુ આદિ અને 300 વાર હાઈ કર્યું હશે ઓડિયન્સ. બીજું ક્યાંક કે વોટ અ વ્યૂ. મારે રીલ બનાવી છે પણ કોઈ ડાન્સનો આઈડિયા નથી. મેં કેન્સલ રાખ્યું. કયો તમે હા કયો પણ એ તો પોસ્ટ થાય પછી કહે ને ત્યાં તો હું ક્યાંય પૂગી ગયો છું. અગાઉ કહેજો ને. તો એટલે હું રીલ નથી બનાવી શકતી. હું પકડતો તું પકડ. લેટ્સ સી ટુગેધર. બસ ઉતાર્યો રાખ. હલવાઈ ગયા. અમારે લોકોને એક રીલ બનાવી હતી પણ આ જે ભાઈ છે એ ના પાડી રહ્યા છે. તેથી અમે બેમાં પોસિબલ નથી. যদি બનશે ત્યારે તમને ખબર પડી જશે. બુધવારથી તો સ્કૂલ સ્ટાર્ટ થઈ છે. સ્કૂલે જાવ ત્યારે બ્લોગિંગ કરે. હાલ શું થા હું તો જાઉં કોલેજે જઈને કરું મારું પણ નથી. કોલેજ की बात कुछ और है. હા જો નવઘણ કૂવો આવી ગયો ફ્રેન્ડ્સ. નવઘણ કૂવો આવી ગયો. હાજી આ છે નવઘણ કૂવો. ખબર પડે. ઓય મારા બાપ. ઓ ભાઈ સેકન્ડ ફ્લોર ભી છે. હજી નીચે ઉતરાયું. હા ખરો ને આ નીચેથી જ જવાનું. જો નવઘણ કૂવો. આપણા માટે અઘરો નવઘણ કૂવો અહીંયા લખેલું છે.
કાર વગરનો બીવડાવમાં મને તો પછી વેઇટ ઓય ઓ હીરો તોય સામું નહીં છે અહીંયા જો નીચે છે શું છે ગાઈઝ આ કૂવાના જે પગથિયા છે ને એ ઠેઠ સુધી આવે છે હા મારે ઈચ્છા નથી અહીંયા સુધી જવાની પણ સ્ટોન પેપર સીઝર ગેમમાં હું હારી ગયેલી એટલા માટે આવવું પડ્યું મારે એટલું નીચે કેમ કે હજી આ કૂવો એટલો ઊંડો છે ને હું ફોનથી તમને ના બતાવી શકું ઓય તું એવું બોલવા ને હજી નીચે જાવ જોઈએ કેટલા બધા કબૂતર્સ છે યુ કેન સી ગાઈઝ હું જો હા બહુ બધા કબૂતરના ઘર છે આદિ ચાલ ને હવે અનાજનો ભંડાર વનસ્પતિઓ ઉગી ગઈ છે. લીમડો નથી આંકડો છે આંકડો. બધા અનાજ ભરતા એમ ભંડાર બધું આમાં ભરી જોઈ લઈએ શું છે એકચ્યુઅલમાં હા અનાજ ભંડાર કોઠાર જ છે આ ઈયળનું નામ તમે કમેન્ટમાં જણાવી દેજો કે કઈ છે મને તો ખબર છે વાવ હા ચકલા તો જો ચકલા નહીં है वो. તો શું છે उसको क्या बोलते हैं इसको? ना એ नहीं नहीं ના હવે એટલા રૂછા ના હોય ને ये रुचा है ना ये खाली बोला बोलता है ना ત્યારે જ થાય. એ કાળા હોય નહીં 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 આને કંઈક બીજું કહેવાય. કલકલિયો હા હોઈ શકે હોઈ શકે નહીં એ જ હતો. આઈ ડોન્ટ લતા મંગેશકરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હાલે ને આ વ્યૂ જન્મ હસી રે તું એક ઇન્ફોર્મેશન ગાઈસ મોરનો અવાજ આવે છે અંતિમ બાબી દીવાન શાહનગર રાજા નાવા જતા અહીંયા બાથરૂમ નહીં હોય પર્સનલ હવે બાથરૂમમાં એ થોડા ના એ નવાબ કેને કહેવાય? નવાબ જાય ને તો એ સિંહ ઉપર બેહીને જતા હોય. કઈ પણ એને કૂતરાને બહુ શોખ હતો નવાબ. કૂતરું એક તો એ ભેગું લઈ ગયા. હવે જાને કુછ ભી મારી ઓડિયન્સ પાકિસ્તાન ભેગું રહેતું ગયું. નવાબ ભાગી ગયો તો અચ્છા ઓલો જૂનાગઢ હા 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 એને કૂતરા ગમતા મને ખ્યાલ છે અહીંયા ના હતા કાચબો જોવો ગણવામાં હોય ને વાંધો નહીં ક્યાં હે દેખાય સાઈડમાં નહીં અહીંયા રહ્યો. અહીંથી નામ જો શું અહીંયા પરામાં જો બોસ તમે ક્યાં છો પાંદડા નીચે હા ઈ જ. તોય નહીં બતાતો એ યાર આમાં દેખાય છે આમાં એ પડી ગયા હે ભૂત દે જો અહીંયા. આમાં જોવા માટેનું આઉટલેટ ટાવર બધું જોવા માટેનું ટાવર. હા ભાઈ સમજાય છે ઓડિયન્સને જય શ્રી રામ મકબરામાં ને એ બધે આવીને શ્રીરામના નામ હા આમ ના હાલે હો. અમને દેખાડતા નથી તમે. કોનું ઊંડું હશે જરા હર હર મહાદેવ ખબર ના પડે ઓય ફોન કરો પૂછો એને કે નહીં ખબર નથી પડતી બ્લોગિંગ કોણ કરે છે હું પકડ કરું છું. ચાલુ રાખો વાંધો નહીં પછી ફોન એને આપો ખમ તો ખરા
તો ગાઈસ હવે આડો રાખ ને. આડો નો મજા. ચલો ગાઈસ ફોન આ ગયા કરશે. મારો બંધ કરી દે. હાલો યો હણસિંગ આ અહીંયા ક્યાંથી આવ્યો હશે? જુનાગઢ કા ચિત્રણ છે. વિલિંગડન ડેમ દોર્યો હતો. વિલિંગડન ડેમ મજા આવ્યો. તમારું આઉટલેટ ટાવર, એમાં આઉટલેટ નહીં ઇનલેટ ટાવર છે અહીંયા લખેલું છે. જોઈ લઈએ. કાશ આપણે એ જમાનાના હોત તો યુદ્ધમાં મજા આવત. આમ કહેવાય એટલું મસ્ત ડ્રેસ આપણે થોડી ના કાંઈ, આપણે તો મહેલમાં રહેવાનું. લે બાંધવા વાળા બાર બાંધા, આપણે શું છે તો લૂંટી ગયા હોય નવાબ આપણને. તારી જેવું બધા વિચારતા હોત તો અત્યારે મોગલ જ હોત, મુસલમાન સિવાય કોઈ હોત નહીં. છત્રપતિ શિવાજી મહારાજ. ઈ મેં નથી જોઈ. ક્યાં હા લખ્યું એ ધક્કા બારી. એકાદી બારે જેમ ધક્કો મારતો. હવે અમે એટલાય મોટા સ્ટાર નથી કે બધા વ્લોગ જોવે. 121 સબસ્ક્રાઈબર્સ થયા છે. વધારવા છે મારે. હાય મારું ફેવરેટ ગીત છે. એક ચાંદ કા ટુકડા રહેતા બરસાત कुछ उखड़ा उखड़ा रहता एक चांद का टुकड़ा रहता है. તો રિયલ આપણે જો અહીંયા હતા અને ત્યાંથી આખું ફરીને અહીંયા આવ્યા. હવે આ હ્યુજ જાયન્ટ લેક છે. નવાબી તળાવ. હો નવાબી શોખ છે. તો મહારાજા કે અહીંયા નાતા હશે. હા ત્યાં હા જો ને ઓલો પથ્થર જ શોખ ભાઈ રાજા મહારાજાના. લે હું બ્લોગિંગ કરું છું. હા કર હાલ. શોખ જો રાજા મહારાજાના. જો બધું કેપ્ચર કરવાનું છે આપણે. એન્ડ થેન્ક યુ ફોર ધીસ ફ્લાવર. જાને આની જબ તક હે જાન. ધ લાસ્ટ બિગ. તો આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? આ બાજુ બહાર ઊભા છે ને શેરીમાં. હા જા જા અંદર. જો ઓય તને આય તો આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? તો આપણે ઇંગ્લિશમાં શું તો ધ હ્यूज जायंट तोप. कुछ भी मुगल दरबार में बाबी सरदारों के बढ़ते नेतृत्व को लाइक હોય. હા હશે હાલો ને ગાઈસ. તો તમને જે ઇંગ્લિશમાં કહીને કડાના જો કોકનું નામ જો કડાના. કડાનાલ કડા કરે. कुछ भी એક જબલામ નાખી દે વાહ ભાઈ. કડાના કેનન કહેવાય. કેનન. હા કેનન જો. હ્યુજ જાયન્ટ કેનન. તો ટાકો ટાર્ગેટ થાય. એ છોકરા નક્સલપટ્ટીમાં જાવ. પપ્પા આલા પાડે જઈએ. હો આ મકોડી તને ખવડી જાય તો કોઈ દી ઓલો અનુભવ ન કરે ને એવો અનુભવ કરાવે દુઃખનો અનુભવ. હા હો માકડ. અને આની અંદર જો આ તમે જિંદગી હોય ને તમે આવો એન્જિનિયર નહીં થાવ તો હાલો બતાવો. એવું શું છે? લે આ તો એ જ સમયના છે. એન્જિનિયરે પાણીનું ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો જો. ઓહો તમારું ઓ હ્યુજ. વિચાર તો કરતો હોય એ સમયની વાત છે. ત્યારે આવા એન્જિનિયર તમારું મગજ કામ હજી નહીં કરે. પાણીનું પ્લાન્ટ એ ભલે આવે. આ મશીન છે. લો મેં કીધું રસ્તો હશે. પાણી આવે.
આમાંથી પાણી આવે અહીંયાથી વહી આવ ને પણ અહીંયાથી પાણી આવે આમાં પાણી ચડે આમ કરે હા વીવડાઓમાં બીક જ લાગે આનથી બીવડાની ક્યાં કરે રેડ એન્ડ્સ ગાઈઝ હવે વ્લોગ પતી જવા આવ્યો છે કેમ કે મેં જોઈ શકો છો હવે પોર્ટ પતી અહીંયાથી સ્ટાર્ટિંગ હતી અને અહીંયાથી એન્ડિંગ છે ખૂબ જ સારો કિલ્લો છે ફરવા જેવી જગ્યા છે નવઘણ વોડી કડીની ઘણું બધું તમને જોવા મળશે અહીં આભાર શુક્રિયા શુક્રિયા જય માતાજી જય માતાજી ખોડિયામાં ડોગ્સને ફ્રી એન્ટ્રી નહીં ડોગેશ બાબુ મહેશ બાબુ ડોગેશ બાબુ રેડી હા. ટૂર તમારી મજા બહુ જ સારી હા સારો એક્સપિરિયન્સ હતો નવો હતો સ્વાની હવે અમે લોકો બહાર નીકળી ગયા છે छोटा भीम के लड्डू ये है छोटा भीम के लड्डू મૂકીશ બ્લોગમાં અત્યારે બહુ ટ્રાફિક થઈ ગયું સારું કર્યું વહેલી સવારમાં આવી ગયા અત્યારે વાગી રહ્યા છે 4:15 અને અમે નીકળી ગયા છે જુનાગઢથી અને મેં કીધું તું એમ અમે સમઢિયાળા જશું મારા મમ્મીના દાદીના ઘરે છેલ્લી વાર એક ગિરનાર પર્વતના દર્શન કરાવી દઉં એટલે આજ માટે પછી તો આવવાનું જ હોય ને અહીંથી બરોબર નીકળશો